નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ વિશે। આજે સૌ કોઈએ હોળી મનાવી, દેશભરમાં તમામે પોતાના પરિવારો મિત્રો સાથે આજે હોળીના પર્વની ઉજવણી કરી, પણ અહીંયા મિડલ ઈસ્ટમાં લોહીની હોળી રમવામાં આવી રહી છે। જી હા, આજે યુદ્ધનો 5મો દિવસ છે અને 5મા દિવસે અહીંયા સમાચાર એ આવ્યા કે ઈરાનમાં જે એટેક થયો છે ત્યાં અત્યાર સુધીમાં 1000 કરતાં વધારે લોકોના મોત થયા છે। ગઈકાલે પણ આપણે હચમચાવનાર દ્રશ્યો જોયા હતા કે જ્યાં એક સાથે 159 જેટલા બાળકોની અંતિમ યાત્રા નીકળી હતી। આ સ્થિતિ અત્યારે મિડલ ઈસ્ટમાં છે, પણ આ 5મા દિવસે આખરે શું અપડેટ આવ્યા છે? શું અમેરિકા હવે અત્યારે થોડું ધીમું પડ્યું છે અથવા તો પોતાની રણનીતિ બદલી રહ્યું છે? એટલા માટે સવાલ થાય, કારણ કે એણે પોતાના જે વોરશિપ છે, એણે પોતાના જે મિલિટરી ઇક્વિપમેન્ટ છે, ધીરે ધીરે પાછળ લેવાની શરૂઆત કરી છે। સમાચાર આપણે ગઈકાલે જોયા હતા કે યુએઈમાંથી જે યુએઈ એરબેઝ છે ત્યાં અમેરિકાએ પોતાના સૈનિકો હટાવી દીધા છે। સાથે સાથે જેટલા પણ યુદ્ધપોત એમણે જે પેસિફિક ઓશિયનમાં મૂક્યા હતા ત્યાંથી હવે પરત એમણે લીધા છે। અરબ સાગરમાં હતા ત્યાંથી એમણે પરત લઈ લીધા છે, એ પણ સમાચાર છે। બીજી સૌથી મહત્વની બાબત, ગઈકાલે જે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ઈરાનમાં જે વિદ્રોહી રહેલા છે એને અમે સપોર્ટ કરીશું। એનો મતલબ એમ કે અમેરિકા હવે અહીંયા પોતાના સૈનિકો મોકલવા નથી માંગતો। આખરે કેમ એને પોતાને આ રીતની રણનીતિ બદલવી પડી? કારણ કે જે અમેરિકા કહેતું હતું કે 24 થી 48 કલાકમાં ખાત્મો થઈ જશે, એનો ઉકેલ આવી જશે, પણ હજુ પણ અહીંયા અમેરિકા ઘૂસી શકતું નથી। 5મા દિવસે પણ સમાચાર એ છે કે ઈરાને પોતાના નવા સુપ્રીમ લીડર નિયુક્ત કરી લીધા છે અને એ છે ખેમેનીના પુત્ર, જેને જવાબદારી સોંપવામાં આવી શકે છે। સાથે સાથે દાવો એ પણ થઈ રહ્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એને પણ ઈરાન જોરદાર ટાર્ગેટ કરી રહ્યું છે અને આજે સમાચાર એ પણ આવ્યા, ઘણા બધા ઓઇલ ટેન્કરને નિશાને લેવામાં આવ્યા છે। બીજી સૌથી મહત્વની બાબત, શું ન્યુક્લિયર એટેકની તૈયારી થઈ રહી છે? જી હા, આજે મધરાત્રે અમેરિકા એક બોમ્બનું ટેસ્ટિંગ કરવા જઈ રહી છે। ન્યુક્લિયર વોરહેડ પણ તે હોઈ શકે છે, એટલે કે શું એક ન્યુક્લિયર પેરિફેરીમાં આપણે પહોંચી રહ્યા છે? એ પણ એક મોટો સવાલ છે। ઘણા બધા આમાં સમીકરણ ચાલી રહ્યા છે, બધાને સમજવાનો પ્રયત્ન કરીશું। ત્રણેય દેશ એકબીજા પર હુમલો કરી રહ્યા છે અને આમ તો ઈરાન અત્યાર સુધીમાં 16 કરતાં વધારે દેશ પર હુમલો કરી ચૂક્યું છે, પણ આ યુદ્ધ ઓર વધુ આક્રમક, ઓર વધુ અત્યારે એગ્રેશનમાં આગળ વધી રહ્યું છે એવું લાગી રહ્યું છે। બિલકુલ, અને આ યુદ્ધ હજુ 4 થી 5 અઠવાડિયા ચાલશે એવું ટ્રમ્પ તરફથી પહેલા જ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રકારે પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, કારણ કે ઈરાનમાં છેલ્લા 5 દિવસમાં આજે યુદ્ધનો 5મો દિવસ છે ને 1000થી વધારે લોકોએ જીવ ગુમાવી દીધા છે અને બંને તરફથી હુમલાઓ છે સતત ચાલુ છે। મિસાઇલ અને ડ્રોન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સૌથી પહેલા તો એ જાણી લઈએ કે આજે યુદ્ધનો 5મો દિવસ છે ને 1000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકો છે ઇજાગ્રસ્ત થયા છે। ઈરાનની જનતા છે અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે। અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી 1000થી વધારે ઠેકાણાઓ પર ઈરાનમાં હુમલો કર્યો છે, તો ઈરાન તરફથી પણ જે ગલ્ફ કન્ટ્રીઝ છે અલગ અલગ ત્યાં હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 30 કલાકમાં 2000થી વધારે બોમ્બ ફેંકવામાં આવ્યા છે। 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલો જંગ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે અને આ યુદ્ધ છે હજુ પણ વિપરીત પરિસ્થિતિમાં જાય તો હજુ કઠિન પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અને ખાસ તો જે પ્રકારે અમેરિકા તરફથી આજે એવું પણ દાવો કરવામાં આવ્યું કે ઈરાનનું એક જહાજ છે તેને તોડી પાડવામાં આવ્યું છે શ્રીલંકા પાસે, અને ત્યાં 180થી વધારે ક્રૂ આમાં સવાર હતા જહાજમાં, એમાંથી 100 લોકો તો હજુ સુધી ગુમ છે, જેમનો કોઈ પત્તો હજુ સુધી નથી મળ્યો, અને 80થી વધારે લોકો આ જે જહાજમાં સવાર હતા એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા એમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પરંતુ શું આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ ત્રીજા વિશ્વ યુદ્ધનો સંકેત આપી રહી છે? એ સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે, કારણ કે એક તરફ ઈરાન છે કહી રહ્યું છે કે અમે જબરજસ્ત વળતો પ્રહાર કરીશું, કારણ કે સમાધાન માટે ટેબલ પર બેસવાની વાતચીત માટેની કોઈ જ પ્રકારના સંકેતો કે શક્યતા ના ઈરાન તરફથી અત્યારે દેખાઈ રહ્યા છે, અને ઇઝરાયલ અને અમેરિકા પણ રોકાવા માટે તૈયાર નથી। એટલે સ્વાભાવિક જે પ્રકારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું બંધ થવું અત્યારે 10 દિવસ નહીં તો કદાચ 10 થી 15 દિવસ અથવા 1 મહિના પછી જો આ જ પરિસ્થિતિ રહે છે તો વૈશ્વિક લેવલે ખૂબ ગંભીર અસરો આની દેખાશે, જોવા મળશે। એ વિકાસ સૌથી મોટો ચિંતાનો વિષય અત્યારે બનીને ઊભો રહે છે। બિલકુલ, 48 કલાકના સૌથી મોટા અપડેટ્સ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે પોતાના સૂર બદલ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ જે વાત કરી રહ્યા હતા, જે સીધી રીતે કહી રહ્યા હતા
કે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ એ રીતે અમેરિકા ઈરાનની જમીન પર ધરતી પર ઉતરશે. પણ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં એમણે ખુલાસો કર્યો. એમણે કહ્યું કે અમે હવે ઈરાનના જે વિદ્રોહીઓ છે એમને સીધો જ સહયોગ કરીશું, એમને અમે મજબૂત કરીશું. તમને યાદ અપાવી દઉં કે અગાઉ પણ અમેરિકાનો ઇતિહાસ રહેલો છે કે જ્યાં જ્યાં એ પોતાની સેના મોકલે છે એને ક્યારે પણ સફળતા નથી મળી. હંમેશા અમેરિકાએ પીછેહટ કરવી પડી છે. આ સ્થિતિમાં ઈરાનની સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ એ શેખી મારી રહ્યા હતા પત્રકારો સાથે વાતચીત દરમિયાન કે હું અગાઉના રાષ્ટ્રપતિની જેમ નથી, હું અહીંયા સીધી રીતે કહેવા માંગુ છું કે અમે અહીંયા પણ પોતાના જવાનોને મોકલીશું. પણ હવે એમાં પણ એમણે પાછી પાની કરી છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ ઘણું લાંબુ ચાલશે. 30 થી 35 દિવસમાં અમે ખાત્મો કરીશું એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આખરે ઈરાન એવું કેવો અત્યારે ફાયર પાવર બતાવી રહ્યું છે જેના કારણે અમેરિકાના સૂર બદલાયા છે. અને બીજી સૌથી મહત્વની બાબત એ કે ગઈકાલે જે એરિયા 51માં અમેરિકામાં નવદામાં જે કહેવામાં આવ્યું છે કે એક મોટો ભૂકંપનો આંચકો આવ્યો છે, એનો કોઈ આફ્ટર શોક નોંધાયો નથી. અને આજે રાત્રે એક બોમ્બનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે અમેરિકા. શું એ ન્યુક્લિયર વોરહેડની તૈયારી છે એ પણ એક મોટા સમાચાર. આ સાથે બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે એના પર નજર કરીએ. ઈરાનના ગુપ્તચર મંત્રાલય તરફથી જે આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે, જી હા, બઝર વાગ્યું ચૂક્યું છે ગુજરાત ફર્સ્ટનું અને દાવો થઈ રહ્યો છે ઈરાન તરફથી કે ઇઝરાયલ અને અમેરિકા તહેરાનમાં એટલે કે ઈરાનની કેપિટલમાં આતંકી હુમલો કરાવવા માંગે છે. ઇઝરાયલ અમેરિકાએ ભાડુતી સૈનિકો મોકલ્યા. ભાડુતી સૈનિકોના એક સેલની પણ ધરપકડ થઈ છે. મોટા પ્રમાણમાં ઘાતક હથિયારોને જપ્ત પણ કરાયા છે. તમે જુઓ, હજુ તો આપણે વાત જ કરી રહ્યા છીએ કે શું અમેરિકા પોતાના જવાનોને ત્યાં ઈરાનની ધરતી પર મોકલશે કે કેમ. એનાથી સદંતર સીધી રીતે અમેરિકાએ ઇનકાર કર્યો છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે બીજા ભાડુતી સૈનિકો એટલે જે વિદ્રોહીઓ છે એમની મદદ લેવા લાગ્યું છે અમેરિકા. શું એ પરિસ્થિતિ આવી ગઈ છે કે અમેરિકા પોતાની સેનાની નહીં, ઇઝરાયલ પોતાની સેના આધારે નહીં, પરંતુ ઈરાનના વિદ્રોહીના આધારે આ યુદ્ધ જીતવા માંગે છે, અથવા તો અમેરિકા સીધી રીતે આમાં ઇન્વોલ્વ થવા નથી માંગી રહ્યું? એક મોટો સવાલ છે. બીજા મહત્વના સમાચાર પણ મળી રહ્યા છે, એના પર પણ નજર કરીએ. ગુજરાત ફર્સ્ટના બઝર સાથે એ સમાચાર આપણે ફ્લેશ કરીશું. યુદ્ધનો 5મો દિવસ અને ઇઝરાયલ અમેરિકા સતત વિધ્વંસક હુમલા કરી રહ્યું છે. ઈરાન પર આજે સૌથી વધુ હુમલા ઇઝરાયલે કર્યા. બિલકુલ, ઇઝરાયલ તરફથી સતત ઈરાન પર હુમલા ચાલુ જ છે. ઇઝરાયલને અમેરિકાએ હુમલામાં સપોર્ટ આપ્યો હોવાની પણ વાત છે. ઈરાનના અનેક શહેરોમાં ઇઝરાયલે એક સાથે એર સ્ટ્રાઇક કરી છે. યુએસ અને ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધી 1145, 1000થી વધારે આપણે વાત કરતા હતા, પરંતુ આંકડો જે અત્યાર સુધીનો સામે આવ્યો છે 1145 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને અત્યાર સુધીમાં 1700 થી 2000 અલગ અલગ વિસ્તાર છે જેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, હિટ કરવામાં આવ્યા છે મિસાઇલ અને ડ્રોન દ્વારા. એટલે ખૂબ મોટું નુકસાન છે એ ઈરાનમાં અત્યાર સુધી થઈ રહ્યું છે આ ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં. અને જે પ્રકારે ઈરાન તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકા આતંકી હુમલો ત્યાં કરાવવા માંગે છે. 300 મિસાઇલ લોન્ચર્સ નષ્ટ કરવામાં આવી છે. ઈરાનના એક ફાઇટર જેટને પણ ટાર્ગેટ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાનના 17 યુદ્ધ જહાજ પણ અત્યાર સુધીમાં નષ્ટ થયા છે. એટલે કે જેટલા પણ ખાસ સાધનો છે મોટા મોટા, એટલે નુકસાન પણ થઈ રહ્યું છે. બંને તરફથી અત્યારે હુમલાઓ સતત ચાલુ છે. ઈરાન એક તરફ ખાડી દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે, ઇઝરાયલ પર પણ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલ તરફથી પણ આજે એવો દાવો કરવામાં આવ્યો છે કે એમને પણ આ યુદ્ધમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ સવાલ હવે ઈરાન જ્યાં સુધી પોતાની માંગો સાથે વાત સમાધાન સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે. એટલે કે સતત 5મા દિવસે પણ સામસામે હુમલાઓ યથાવત જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી 1000થી વધારે લોકોએ ઈરાનમાં જીવ ગુમાવ્યો છે. બિલકુલ, અને સવાલ એ થાય કે જો ઈરાનના સુપ્રીમ લીડરની હત્યા થઈ ગઈ છે, તે હવે રહ્યા નથી, એના રક્ષા મંત્રીની હત્યા થઈ જાય છે, એના સિક્યુરિટી એડવાઇઝરની હત્યા થઈ જાય છે, IRGCના જે ટોપના 4 ડઝન કરતા વધારે જે કમાન્ડર છે, જો એની હત્યા થઈ જાય તો પછી આખરે ઈરાન આ રીતે પ્રહાર સામે અમેરિકા અને ઇઝરાયલ પર કેવી રીતે કરી રહ્યું છે, મિડલ ઇસ્ટના દેશો પર કેવી રીતે કરી રહ્યું છે, એની તૈયારી ઈરાને 25 વર્ષ પહેલા કરી નાખી હતી. જી હા, 2005માં એક મોઝેક ડોક્ટ્રીન ઈરાન તરફથી બનાવવામાં આવી હતી અને એમાં કહેવામાં આવ્યું, ડોક્ટ્રીન શું કહે છે ઈરાનની ડોક્ટ્રીન અનુસાર ભલે કે એ જે ધડ છે એ ધડ શરીરથી અલગ થઈ જાય પણ શરીર કામ કરતું રહેશે. એટલે કે ભલે એમાં જે ટોપ કમાન્ડિંગ જે આખું યુનિટ છે ભલે તબાહ થઈ જાય પણ જે શરીર છે એ કામ કરતું રહેશે.
એ જ થિયરી સાથે ઈરાન અત્યારે કામ કરે છે. સમાચાર એ છે કે IRGC એ અલગ અલગ 21 ટુકડીમાં અત્યારે વિભાજિત થઈ ચૂકી છે અને એમના લક્ષ્યાંક પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. 2005માં જ ઈરાને રણનીતિ તૈયાર કરી હતી કે જો એવું થાય કે આખી આપણી જે ટોપ કમાન્ડરની જે આખી યુનિટ છે જોતી રહે તો પછી શું ઈરાન એ સામે ફાયર પાવર નહીં બતાવે? શું ઈરાન વળતો પ્રહાર નહીં કરે? ઈરાન વળતો પ્રહાર કરશે. એમને કહી દેવામાં આવ્યું કે જે 21 ટુકડીઓ છે એ એક ટુકડી જેનું કામ રહેશે કે દેશમાં જે અત્યારે અસ્થિરતાનો માહોલ છે એને સુધારવાનો પ્રયત્ન કરે. એક ટુકડી જેનું કામ રહેશે કે જે દુશ્મન દેશો છે એના પર પ્રહાર કરવામાં આવે. એક ટુકડી કામ એના પર કરે કે જે લોજિસ્ટિક સપોર્ટ હોય કે પછી હથિયારોનો જથ્થો છે એનું આવન જાવન કરવું. આવા અલગ અલગ કામ એ તમામ ટુકડીને સોંપવામાં આવ્યા અને ટુકડી કામ કરતી રહેશે. ભલે એમના જે ટોપ કમાન્ડર છે એમના સુપ્રીમ લીડર ભલે માર્યા જાય પણ આ રીતે કામ થતું રહેશે. એટલા માટે જ ઈરાનમાં ભલે દાવો થતો હોય કે સુપ્રીમ લીડર નથી, રક્ષા મંત્રી નથી, તો પછી આ બધા એટેક કોણ કરી રહ્યું છે? 2005માં એમણે જે ડોક્ટ્રીન બનાવી હતી એ ડોક્ટ્રીનના આધારે જ અત્યારે IRGC કામ કરી રહી છે. બીજા સૌથી મહત્વના સમાચાર એ કે હવે સુપ્રીમ લીડર કોણ છે ઈરાનના? અયાતુલ્લા ખેમેની, જેમની હત્યા થઈ ગઈ છે. અને હવે વિગત એ છે કે અયાતુલ્લા ખેમેની એમના પુત્ર એમને જ હવે આ જવાબદારી સીધી રીતે સોંપવામાં આવી ગઈ છે અને દાવો થઈ રહ્યો છે કે એ વધારે એક્સ્ટ્રીમિસ્ટ છે ઓર વધારે આક્રમક છે. અને IRGC જે ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ છે એના પર જોરદાર કંટ્રોલ ધરાવે છે ખેમેનીના આ પુત્ર. અને હવે એમના હાથમાં જ્યારે કમાન આવી છે, પહેલાથી જ એ ઘણા બધા એવા ઈરાનની અંદર જે વિદ્રોહ થયા છે, વિરોધ થયા છે એને શાંત કરવામાં પણ માહિર છે. IRGC પણ પોતાનો કંટ્રોલ એ રાખે છે. અને હવે જ્યારે એમના હાથમાં સત્તા આવી છે તો એક વાત નક્કી છે, ડોનાલ્ડ ટ્રમ્પનો જો ઓબ્જેક્ટિવ અને હેતુ હતો કે અમારે રિઝિમ ચેન્જ કરવી છે પણ એ રિઝિમ ચેન્જ કરવામાં એ ફેલ ગયા છે, અહીંયાથી દેખાય છે. બીજો ઓબ્જેક્ટિવ હતો કે 2-3 દિવસમાં બધું પૂરું કરીને જતા રહીશું, પણ હજુ પણ અમેરિકા પોતે કર્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું કે 30 થી 35 દિવસની અમે તૈયારી કરી છે. એટલે સીધી રીતે અમેરિકા અત્યારે તો ફેલ સાબિત થતું દેખાઈ રહ્યું છે. જોવાનું રહેશે કે આ આખી પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે. આ અંગે એનાલિસિસ કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે, રિટાયર્ડ કેપ્ટન છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સર, પહેલી તો આપની પાસેથી એ પ્રતિક્રિયા લેવા માંગીશ કે યુદ્ધનો 5મો દિવસ, હોળી ધૂળેટી પર્વની પહેલા તો આપને શુભેચ્છા, શુભકામના. પણ આપણે અહીંયા એની આપણે ઉજવણી કરી, પણ આ મિડલ ઇસ્ટમાં તો લોહીની હોળી રમવામાં આવી રહી છે. તમે જુઓ કે 159 બાળકોના મોત થઈ જાય, ઈરાનના સુપ્રીમ લીડરની હત્યા થઈ જાય, એના કમાન્ડર ટોપના 46 કમાન્ડરની હત્યા થઈ જાય, રક્ષા મંત્રીની હત્યા થઈ જાય, અને છતાં પણ વાહવાઈ લૂંટવામાં આવી રહી છે. પહેલા એના પર આપની પ્રતિક્રિયા. જી, ચોક્કસપણે આપને પણ વિકાસજી અને આપણી ચેનલના સર્વે દર્શકોને આપે કહ્યું તે રીતે ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ રંગોનો તહેવાર બધાના જીવનમાં રંગ લાવે અને આ કાળા વાદળો જે યુદ્ધના છે એ જલ્દી છટે એવી પ્રાર્થના. પણ એવું અત્યારે દેખાઈ નથી રહ્યું. આ 5મો દિવસ છે લડાઈનો, પણ હું બહુ જ કોન્ફિડન્ટલી, અને આપણે આપણી ચેનલમાં તો વિકાસજી ખૂબ સમયથી વાત કરતા રહ્યા છીએ અને ઇઝરાયલ હમાસની લડાઈ જે રાતથી શરૂ થઈ ત્યારથી વાત કરતા રહ્યા છીએ એ રીતે હવેની કોઈ પણ એ લડાઈ ડિસાઇસિવલી અમુક દિવસોમાં જ પૂરી થઈ જશે તેવું નહીં થાય. ઇઝરાયલ હમાસમાં આપણે ઘણા નજીક હતા, આખી દુનિયા એ માનવામાં કે અમુક દિવસો કે અમુક અઠવાડિયાઓની લડાઈ છે, પણ એ હમસ હતું, એ એક નાનું આતંકી સંગઠન હતું. આજે પણ આપ જુઓ વિકાસજી, એ નાનો એવો પેલેસ્ટીનનો ભાગ, ત્યાં ઇઝરાયલ સંપૂર્ણ આધિપત્ય કરી શક્યું નથી. તો કઈ રીતે માની લેવું કે ઈરાન ઉપર એ આ રીતે સંપૂર્ણ આધિપત્ય અથવા સત્તા પલટો કરી શકશે? લડાઈ ખૂબ ખૂંખાર થઈ રહી છે, હિંસક થઈ રહી છે, એની ચર્ચામાં આપણે વિકાસજી પછી જઈએ. પણ અત્યારે ખાલી એટલું કહીને સમાપ્ત કરું કે લડાઈ ખૂંખાર હિંસક તો થાય જ છે, વ્યાપ પણ વધે છે, શ્રીલંકાના કાંઠે પણ કંઈક થાય છે. આ બધું જવા દો, ઈરાનમાં કંઈક એવું બને અને આ લડાઈ જલ્દી પતે તો શું? IRGCમાં ફૂટ પડે, એમાં બળવો થાય, એ લોકો શરણાગતિ સ્વીકારે. આ 3માંનું કંઈ થયું નથી. કોઈ વિરોધી ચહેરો એવડો મોટો આવે કે જેને ટ્રમ્પ ઘોષિત કરે, એવું થયું નથી.
ત્યાં કોઈ એવો મોટો એન્ટી ખુમેની પોલિટિકલ પાર્ટીનો કે એવો કોઈ પોલિટિકલ ચહેરો નથી કે જેને ટ્રમ્પ પપેટ તરીકે કઠપુતલી તરીકે બેસાડી શકે. તો આ બધું જો નથી થતું અને આ ત્રીજા ચોથા દિવસે થોડાક અંશે લેબનનમાં સૈન્ય ઇઝરાયેલે મોકલ્યું છે, ત્યાંથી ઈરાન ખૂબ દૂર છે, એટલે ઈરાનમાં મિસાઇલો કદાચ જાય, ફાઇટર એરક્રાફ્ટ કદાચ જાય, પણ બૂટ્સ ઓન ફૂટ, બૂટ્સ ઓન ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર સૈનિકો હજી જાય એવી કોઈ શક્યતા નથી. તો અમુક અઠવાડિયાઓ તો આ લડાઈ આ જ રીતે હિંસક રીતે ચાલુ રહેશે એવું અસેસમેન્ટ. બિલકુલ સર, તમે કહ્યું કે બૂટ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે સીધી રીતે અમેરિકાના સૈનિકો ઈરાન પર ઉતરે એની શક્યતાને લઈ એક મોટા સમાચાર એ છે, ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી નાખ્યું, એમણે એ રીતે કીધું કે અમે ઈરાનના જે વિદ્રોહીઓ છે એને સીધી રીતે સમર્થન આપીશું, કારણ કે અમેરિકા પણ પોતાનો ઇતિહાસ જાણે છે કે જ્યારે જ્યારે પોતાના સૈનિકો અન્ય દેશમાં મોકલે છે એમણે પોતે પાછી પાની કરવી પડે છે, મોની ખાવી પડે છે. એ પછી ઈરાકનું ઉદાહરણ હોય કે પછી લિબિયાનું કે પછી અફઘાનિસ્તાનનું. શું અહીંયા પણ એ અમેરિકાને સમજાઈ ગયું છે કે જો અમે ત્યાં પોતાના સૈનિકો ત્યાં મોકલીશું ફરી એકવાર પાછી પાની કરવી પડશે, એટલે જ હવે એ એનાથી આનાકાની કરી રહ્યા છે. અને બીજી સૌથી મહત્વની બાબત, 2 દિવસમાં ઘટનાક્રમ એ બદલાયો કે અમેરિકા પોતાનો વોરશિપ હવે હટાવી રહ્યું છે, પાછા લઈ રહ્યું છે. યુએઈમાંથી પણ પોતાના સૈનિકો એમણે એરબેઝમાંથી ત્યાંથી હટાવી દીધા છે. એ શું સંકેત આપે છે? ખૂબ સરસ પ્રશ્ન વિકાસજી આપે પૂછ્યો છે કે કેટલી જગ્યાએથી યુએસએ પોતાના શિપ્સને પાછા ખેંચીને પરત બોલાવી રહ્યું છે. ઇનફેક્ટ જે નથી બહાર આવ્યું એ શું હોઈ શકે અને અત્યારે બહાર નથી આવ્યું. આવનારા દિવસોમાં ચોક્કસપણે વિકાસજી એ વાત બહાર આવશે કે યુએઈ કે જ્યાંથી એ શિપ પાછા ખેંચે અથવા બીજી કોઈ જગ્યાએથી શિપ પાછા ખેંચે, જે તે રાષ્ટ્રએ અમેરિકાને આ જગ્યા આપી હોય, આ થાણું આપ્યું હોય, એર સ્પેસ કે એમના બંદરગાહ વાપરવા આપ્યા હોય, એ દેશોને એવું લાગ્યું છે કે અમેરિકાનું સૈન્ય અહીંયા હતું તો એનાથી અમને શું ફાયદો થતો હતો, એના સાપેક્ષમાં અમેરિકાના સૈન્યના થાણા અહીંયા હોવાથી નુકસાન શું થયું, તો એ નુકસાનનું લિસ્ટ વધારે લાંબુ છે. એટલે બંધ બારણે આ રાષ્ટ્રોએ અમેરિકાને કીધું હોય કે થેન્ક યુ, પણ આપની લડાઈ આપની રીતે અમારા દરિયાકાંઠાથી કે અમારી જમીનની સરહદથી દૂર લડો, એવું ચોક્કસપણે હોય હશે. કઈ રીતે એને આપણે પુરવાર કરી શકીએ ભવિષ્યમાં ચોક્કસપણે, પણ અત્યારે એ લીડઅપ એનો શું, ઇંગ્લેન્ડે, યુનાઇટેડ કિંગડમે પોતાની જગ્યા વાપરવા માટે પોતાના એરફોર્સ સ્ટેશન્સને વાપરવા માટે આવ્યું છે અને જે બધી જગ્યાએ ચાલે છે. બીબીસી, તેનું આધિકારિક બીબીસી એમ કહે છે કે બહુ કેરફુલી વર્ડ કરેલું સ્ટેટમેન્ટ છે. શું કે અમારી જમીન ઉપરથી અમેરિકા પ્લેન ઉડાડી શકશે, ઈરાનમાં એના કમાન્ડ એન્ડ કંટ્રોલ અને સૈન્યના થાણાને જ ખતમ કરવા માટે અને કોઈ પણ નાગરિકોની જાન ખુવારી ન થાય તેનું ધ્યાન રાખતા એટલે ધ શિફ્ટ આપ જુઓ વિકાસજી, એક સમયના સંપૂર્ણ આધિપત્ય ધરાવનાર અમેરિકા, જગત જમાદાર અમેરિકાને આવી શરતો પહેલા કોઈ મૂકતું નહીં. હવે આવી શરતો મુકાઈ છે, અમેરિકાએ જોયું છે અને ઈરાને કદાચ ભલે બહુ ટૂંકા સમય માટે હશે, એ જે આ ધૂમ ધડાકા બધી જગ્યાએ કરી રહ્યું છે, કદાચ ક્યારેક ને ક્યારેક ઈરાન હારશે, પણ ત્યાં સુધી જે એગ્રેસિવ સ્ટેપ લઈ રહ્યું છે અને એના કારણે આ વ્યાપ આખો વધી રહ્યો છે અને અમેરિકાના મિત્ર રાષ્ટ્રોને તકલીફ પડી રહી છે. એટલે અમેરિકાએ એકાદ પગલું પાછળ હટવું પડે તો એ હટશે. બિલકુલ, એટલે જયદેવજી તમે કહી રહ્યા છો કે ઈરાન અત્યારે તો સમાધાન કે વાતચીતના કોઈ મૂડમાં નથી, અગ્રેસિવ છે, પણ ક્યારેક ને ક્યારેક થાકશે. જેમ ટ્રમ્પે કહ્યું કે 4 થી 5 અઠવાડિયા, આપણે કેટલો સમય જોઈ રહ્યા છીએ આ યુદ્ધને લઈને? સીધી રીતે આ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનનું જ યુદ્ધ બનીને રહેશે કે પછી ચીન કે રશિયા પણ કદાચ ઈરાનના સમર્થનમાં આવે, બીજા કોઈ દેશોનું ઇન્વોલ્વમેન્ટ આમાં થાય એવી કોઈ શક્યતા હાલના તબક્કે? જો અત્યારે એક તરફ અમેરિકા અને ઇઝરાયલ તો જોડાઈ ગયું છે. હવે આવા યુરોપીય રાષ્ટ્રો જે રીતે ગઈકાલે કે પરમ દિવસની વહેલી પરોઢ અને ગઈકાલ રાત કે એ રીતે જર્મન ચાન્સલર એટલે જર્મનીના ચાન્સલર મર્ઝ ત્યાં ગયા અને એમણે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાંથી જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં સાથે રહેવાની તૈયારી દેખાડી છે. તો લોજિસ્ટિક સપોર્ટમાં તો અમેરિકા વત્તા ઇઝરાયલ વત્તા કેટલાય યુરોપીય દેશો ઓલરેડી થઈ ગયું છે. હવે વાત રહી ઈરાન તરફી.
ઈરાન તરફી વાતમાં આપે રશિયા, ચાઇના કે કોઈની વાત કરી, તો એમાં પ્રોબેબલ્સ કોણ કોણ? રશિયા, ચાઇના ચોક્કસપણે. એક સમયે યુક્રેન સામે લડવા રશિયાની જમીન ઉપર સૈનિકો મોકલ્યા હતા ઉત્તર કોરિયાએ, સરમુખ હથિયાર એવું ઉત્તર કોરિયા, તો એ લોકો પણ સામેલ થઈ શકે. તર્કીએ કદાચ હું ક્યાંક શક્યતા જોઉં છું, કારણ કે એમને ઇસ્લામિક વર્લ્ડની લીડરશિપ લેવામાં તર્કીને ઘણી બધી ઉતાવળ હોય છે અને આઈડિયોલોજીકલી ઈરાન સાથે પોતાની જાતને ઘણું રિલેટ કરે છે. પણ આ ક્યારે બનશે? જો ગ્લોબલ નરેટિવ ઈરાન એવો સ્થાપી શકે કે નિર્દોષ નાગરિકો ખતમ થાય છે, એક. બીજું, ઈરાની લોકો એમ કહે કે અમારા ઉપર આ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, આ બંધ કરો. અને ત્રીજું, વૈશ્વિક અસરો એવી પડે કે અમેરિકા ખરાબ ચિતરાય, બહુ ચાલાક છે રશિયા અને ચાઇના, આવા ત્રણેક નેરેટિવ વિશ્વમાં સ્થાપિત થઈ જશે અને પછી એમ લાગશે કે હવે મદદ કરવાની જરૂર છે, હવે ઈરાનને લોકો સારી નજરથી જોવે છે, ત્યારે પોતાનો સ્વાર્થ સાધીને અને સાધતા ઈરાન અને રશિયા કદાચ જોડાશે. બિલકુલ. અને ગઈકાલે જે સમાચાર સૌ કોઈ જોયા હતા કે અમેરિકાના એરિયા 51માં નવાદામાં ત્યાં એક ભૂકંપનો આંચકો આવ્યો છે અને એને કહેવાય રહ્યું છે કે એના પછી કોઈ આફ્ટર શોક પણ નથી આવ્યો, અને દાવો થયો હતો કારણ કે ત્યાં ન્યુક્લિયર સાઇટ છે ને ત્યાં પરીક્ષણ કરવામાં આવ્યું, એવા ઘણા બધા દાવા થયા. આ બધાની વચ્ચે આજે અમેરિકા મિનિટમેન 3 મિસાઇલ ટેસ્ટિંગ કરવા જઈ રહ્યું છે. આમ તો એ મિસાઇલનો બીજો પણ ઉપયોગ થઈ શકે, પરંતુ ન્યુક્લિયર વોરેડનો પણ તેનાથી ઉપયોગ થઈ શકે છે. શું અમેરિકા એ ન્યુક્લિયર હથિયારની તૈયારી કરી રહ્યું છે અથવા તો ફક્ત ને ફક્ત મસલ ફ્લેક્સિંગ છે? આપને શું લાગે છે? સારો પ્રશ્ન છે આપનો. મસલ ફ્લેક્સિંગ તો ખૂબ કરે છે અને અમેરિકી સૈન્ય જેટલું મસલ ફ્લેક્સિંગ કરે એના કરતાં વધારે આઉટલેન્ડિશ જાહેરાતો, મોટા વિધાનો અને આમ કરી નાખશું તેવા, માફ કરીએ પણ આવો શબ્દ વાપરવો પડે, એવા બણગા ફૂંકવાનું કામ ટ્રમ્પ વધારે કરે જ છે. પણ હું જે કોઈ પણ સૈન્ય, કોઈ પણ ડિસિપ્લિન્ડ અને કોઈ પણ રાષ્ટ્રના સૈન્યને જો હું ઓળખું છું, અત્યારની આ સ્થિતિને ધ્યાને લેતા મિડલ ઇસ્ટનું દરેક રાષ્ટ્ર અને મોટી સૈન્યવી એવી દરેક સરકાર અત્યારે પોતાના સૈન્યને સાબદું રહેવાનું, વધારે પ્રચુર રીતે ટ્રેનિંગ કરવાનું એ કામ ઓલરેડી સોંપી ચૂકી હશે. પરીક્ષણો થયા હોય, એમ્યુનિશનનો સ્ટોક કેટલો છે એના પરીક્ષણો અને એનું સ્ટોક ટેકિંગ ચોક્કસ થયું હોય, એની તૈયારી ચોક્કસ રહેશે અને વધારે ને વધારે વધતું પણ રહેશે. અને નવાડામાં જે કંઈ પણ બન્યું છે, યસ ડેફિનેટલી એના કોઈ ને કોઈ કારણ હોઈ શકે. આવું જ કંઈક વાત ઈરાનમાં પણ ચાલે છે. એક શબ્દ વપરાતો હોય છે વિકાસજી, ફોગ ઓફ વોર, એટલે લડાઈની આસપાસ કેટલું ફોગ, ધુમ્મસ હોય છે. ધુમ્મસમાં આપણને સ્પષ્ટ દેખાય નહીં, અને ક્યારેક આ ધુમ્મસ, આ અંધારું, આવી ગોપનીયતા એ સાયકોલોજીકલ વોરફેર લડવા માટે વપરાતી હોય છે. એટલે આવા ફોગ ઓફ વોરમાં આવી કેટલીય સાચી ખોટી વાતો પ્રસરાવવામાં આવતી હોય છે, પણ યસ ક્યારેક ને ક્યારેક એમાંથી કોઈક ને કંઈક સાચી પડતી હોય છે. બીજું અહીંયા જયદેવજી અપડેટ એ આવ્યા કે જે ઓબ્જેક્ટિવ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમનું કહેવું હતું કે અમારે અહીંયા રિઝિમ ચેન્જ કરવી છે. ભલે એમણે ખેમેનીને મારી નાખ્યા તેલો ખેમેની, પરંતુ હવે એમના પુત્ર મોજતબ ખેમેની એ હવે સત્તા પર આવી ગયા છે, સુપ્રીમ લીડર એ બની ગયા છે, એવા સમાચાર પણ ત્યાંથી આવી ગયા છે. તો શું આપને લાગે છે કે સતત અમેરિકા જે ઓબ્જેક્ટિવ છે એમાં તો એને એચીવ કરવામાં ફેલ થઈ રહી છે? આપને લાગે છે ફેલ થઈ રહ્યું છે? જે રીતે જાહેરાતો થઈ હતી એમાં યસ સ્પષ્ટપણે ફેલ થઈ રહ્યું છે. આવનારા અઠવાડિયાઓમાં જોવામાં આવશે કે જે આપણે મેં પહેલા પ્રશ્નના જવાબમાં જે વાત કરી વિકાસજીએ, કે ઈરાનિયન રિપબ્લિક ગાર્ડ કોર એ લોકો સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે કે કેમ, એ લોકોમાં કોઈ ફૂટ પડે છે અને એ બળવો કરે અને કોઈ એમનો કટપુટલી નેતા બને છે કે કેમ, અથવા કોઈ વિરોધકર્તાઓમાંથી કોઈને ટ્રમ્પ બેસાડી શકે છે કે કેમ, જેવું એક સમયે અફઘાનિસ્તાનમાં હામિદ કરઝાઈને બેસાડવામાં આવ્યા હતા. જો આ ટૂંકા ગાળામાં ના થાય, એટલે જે ટ્રમ્પ પોતે કહે છે અમુક અઠવાડિયાની વાત કરે છે, એ અમુક અઠવાડિયામાં જો ના થાય તો જેમ ઘણી બધી વખત ભૂતકાળમાં, તાજેતર ભૂતકાળમાં થયું છે તેમ ટ્રમ્પે બોલેલું કારગર ન નીવડ્યું તેવું કહી શકાય.
બિલકુલ અંતિમ પ્રશ્ન, કારણ કે જે હમણાં ન્યુક્લિયર હથિયારની વાત થઈ, દાવો થઈ રહ્યો છે કે ઈરાન પોતાનું જે જી. 60% યુરેનિયમ એનરિચમેન્ટ છે એ કરી ચૂક્યું છે. અને એક વિગત એવી પણ છે કે જ્યારે હિરોશિમા નાગાસાકી પર એટેક થયો હતો એ વખતે તો ફક્ત 45% જ યુરેનિયમ એનરિચમેન્ટ હતું. તો શું ઈરાન એ પરિસ્થિતિમાં છે કે એ પોતાનું એવું પરમાણુ હથિયાર બનાવી શકે છે? એની સામે એક સત્તાવાર સમાચાર એ પણ આવ્યા. યુએનના જે ન્યુક્લિયર એજન્સીના ચીફ છે ગ્રોસી, એમણે કહ્યું કે ઈરાનમાં કોઈ અમને એવી સ્થિતિ જોવા નથી મળી કે એમણે એવો પ્રોગ્રામ તૈયાર કર્યો હોય કે એમણે એ માટેની કોઈ તૈયારી પણ કરી હોય. યસ, ડેફિનેટલી એમણે તો આ કહ્યું જ છે. અને એથી વધારામાં પેન્ટેગોન અમેરિકાનું એણે પણ કહ્યું હતું કે કઈ નજીકના ભવિષ્યમાં ઈરાન ઇઝરાયલ ઉપર હુમલો કરવાનું હતું તેવી કોઈ માહિતી કે એવી કોઈ સૂચના કે એવો કોઈ અંદેશો પણ હતો નહીં. સો એ વાત લગભગ સ્પષ્ટ છે કે ઈરાન ટૂંકા ગાળામાં આવું કંઈ કરવાનું નહોતું. જેમ એ લોકો કહે છે, ટ્રમ્પે પણ કહ્યું કે અમુક અઠવાડિયા કે એકાદ મહિનો જ દૂર હતા એ પરમાણુ હથિયારને પહોંચી વળવાથી. તો એ વાત ખાલી વોર મોંગરિંગ છે અને ઉદ્માન ઉભો કરવા માટે અને પોતાના હમલાને ન્યાયિક ઠેરવવા માટેની વાત છે. નહીં તો એક આખો દશકો લગભગ હતો, એક દશકાથી તો આ વાત ચાલે છે. પૂરતો સમય હતો ઈરાન પાસે. એ ઈરાન જે 300 કિલોમીટરથી માંડીને 1000 કિલોમીટરના અલગ અલગ 5 થી 7 બ્રેકેટમાં કિલોમીટરની રેન્જમાં 2, 3 કે 4 મિસાઇલો દરેક રેન્જમાં બનાવી શકે, એ આ પણ કરી જ શક્યું હોત. એટલે ઈરાન અને ન્યુક્લિયર વેપનનું હાથવેતમાં હોવું એ વાત તો લગભગ ખોટી પુરવાર થઈ ગઈ છે વિકાસથી. ઓકે, બિલકુલ આભાર સર, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. સમયના અભાવે ચર્ચા પર આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તો આ મિડલ ઈસ્ટમાં આ મહાયુદ્ધ કે જેના 5મા દિવસે પણ જોરદાર ઘમાસાણ મચ્યો અને હવે જેવો ચોથો 5મો દિવસ આવ્યો, પરમાણુ હથિયારની પણ વાતચીત થવા જઈ રહી છે. અમેરિકાનું આગળનું પગલું શું રહેશે? શું ઈરાન ઇઝરાયલ આ બંને વચ્ચે કોઈ શાંતિ સ્થપાશે કે કેમ? શું કોઈ અન્ય દેશ આમાં શાંતિ સ્થાપવા માટે આગળ આવશે કે કેમ? એના પર પણ નજર છે. અત્યારે ઈરાન બેકાબુ થઈ ચૂક્યું છે. એ પોતાના પરમાણુ હથિયાર માટે પણ કોઈ તૈયારી કરતું હોય તેવો પણ ઘણો બધો દાવો થઈ રહ્યો છે. જોવાનું રહેશે કે હવે આ આખા યુદ્ધમાં કયો ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.